સેલવાસમાં દૂધની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાનની બહારથી દૂધની થેલીની ચોરી, કેરેટમાં પડેલી દૂધની આ યુવક ચોરી કરતો નજરે પડી રહ્યો છે। ગાયત્રી મંદિર નજીક આવેલી દુકાન બહારની આ ઘટના છે। વહેલી સવારે બાઇક પર બે યુવકો દૂધની ચોરી કરવા પહોંચ્યા હતા। સેલવાસમાં દુકાનની બહારથી દૂધની થેલીઓની ચોરીની ઘટનાઓ વધી રહી છે, જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવે છે। દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા। રોજિંદા કામ પર દૂધના કેરેટ વહેલી સવારે આવેલા દુકાનની બહાર જ રાખવામાં આવ્યા હતા અને જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદો પણ વધી રહી હતી। દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી દૂધની ચોરી અંગે હાલ તપાસ કરાતા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને જેમાં દૂધ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। જે મુજબ વહેલી સવારે બે યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે અને ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અન્ય યુવક બાઇક પર જ બેસી રહે છે અને ત્યારે અન્ય બીજો યુવક દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરતો આ સીસીટીવીમાં નજરે પડે છે અને ત્યારબાદ થેલીઓ લઈને તે યુવક બાઇક પર બેસી ત્યાંથી ફરાર થાય છે। અગાઉ પણ વાપી અને સેલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતો હોવાનો બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે દૂધ ચોરીની વધુ એક આ પુરાવો સામે આવતા વધુ તપાસ આ મુદ્દે કરવામાં આવી રહી છે।